અને જો આપણા હાથમાં છે સાઈઝનું કેન મિત્રો. તો મિત્રો વાડીએ પહોંચી ગયો અને આપણે જો ઓલા કેરબો દેખાય એમાં આપણે સાઈઝ નાખી દેવાની છે. 30-40 લીટરીયો કેરબો છે મિત્રો. જો આ ગૌમૂત્રનો છે અને એક સાઈઝનો કેરબો છે, બરોબર છે. જો આમાં ગૌમૂત્ર છે અને આમાં આપણે જો સાઈઝ ભરીએ, દેખાય તમને? જો જો તો મિત્રો જો સાઈઝ દેખાય તમને? જો તો ઘાટી રગડા જેવી છે મિત્રો સાઈઝ. 15 દીની ફેરી થઈ ગઈ હતી એટલે મેં કીધું લાઈ વાડીએ લેતો જાઉં. 5 લીટર ભરી હતી મિત્રો. જો દેખાય તમને સાઈઝ? હવે પાછું ઘરે કે જવા દેવાનું. તો હાલો હવે આપણે ઘઉંમાં અને ચણામાં શક્કર મારી લઈ મિત્રો. તો મિત્રો જા આવી ગયા ઘઉં આપણા ફર્સ્ટ ક્લાસ. અને આપણે ઉઠ્યા ત્યારે ઝાકર એટલો બધો હતો નહીં. જો આ ધાર જો આછી આછી દેખાય, ટૂંકમાં ડુંગર જો દેખાય તમને? ડુંગર જો આછો દેખાય છે મિત્રો. અને અત્યારે જો ફૂલ ઝાકર આવી ગયો. જો ઓલો ડુંગર નથી દેખાતો, જો આછો દેખાય. જો આ તો મિત્રો ઘઉં ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે. અને હવે બસ જો ક્યાંક જો ડુંડિયું નીકળવા માંડી છે. અને આપણે તલી વાવી દીધી આમાં. એનો વિડીયો તો આવી ગયો યુટ્યુબમાં, બરાબર છે. અને જો આપણી ઉથરેટી જે બળદનું છાણ ને બધી એનો ઓગા કાઢ્યો હોય ને એ બધા ઉથરેટી માથે નાખી દેવાનો, પછી આ પાઈ દેવાનો ઉકેળો આખો. આ બધા ઉથરેટી આખી પછી હળી જાય ને પછી આપણે જે ઉનાળે આપણે જે ખાતર ભરવાનું હોય ત્યારે આ હળી જાય પછી ભરી દેવાનું. જો આ પાહીને ત્યારે હું તમને બતાવી મિત્રો. 4-5 વાર પાહીને તો એ બધું એટલે હળી જાય, તરિયાનો બધો કૂસો હોય નહીં. અને આમાં તલી વાવી દીધી મિત્રો 5 કિલો. આ 3 વીઘા જેવું હોય છે. હવે ખાટી થાય કે પાકી થાય મિત્રો તલી ઉગે એવી હાસી મિત્રો, બરાબર છે. ખાટી થાય તો થોડીક આપણે નીંદવામાં પાડી નાખીએ, પણ પાકી થઈ હોય તો પછી પણ ઓનિયા રે થાય નહીં. 2 દાણા ગમે એ મોલ તમે વાવો, થોડોક ઘાટો હોય ને તો સારું. પછી પાખો ઉગ્યો હોય એમાં ઘાટો ન થાય, ઘાટો ઉગ્યો હોય ને એમાં પાખો થઈ જાય મિત્રો. અને ચણા જો આપણે હવે જો પાક ઉપર જો ઓલા પારિયામાં આવી ગયા છે એટલે 4-5 દી ઝાકરને તડકાને એવું પડશે ને એટલે પાકી જાય. અને આ બાજુ જો અહીં મેથી છે એ આપણે વાટવાની, જો દેખાય મોટા ઘેર થોડીક. તો મિત્રો જો ફર્સ્ટ ક્લાસ ચણા થઈ ગયા છે. અહીંયા મોટા કે ટૂંકમાં નહીં દેખાય તમને ચણા, કારણ કે ધોરી હાલતો એટલે પાણીના હિસાબે જો વલ થઈ ગયો. હવે જો તમને દેખાણા મિત્રો ચણા. જો તમને ચણા બતાવું. ચણામાં આવ્યો છું તો તમને તમારા ચણા તો બતાવવા જ જોઈએ. જો દેખાણા મિત્રો. હવે ચણા તમને ટૂંકમાં ડાયરેક્ટ ઓછી કરવી પડે. તો ફર્સ્ટ ક્લાસ ચણા થઈ ગયા છે. અને આ બાજુ તો આપણે ફ્રૂટના ઝાડવા જો દાડમમાં ફૂલ આવી ગયા છે. આ નારિયેલી છે, પછી ઓલી બાજુ સીતાફળી, આંબરો, જામફળી, ચીકુડી બધી વસ્તુ છે મિત્રો. તમને એક સીતાફળ બતાવો અત્યારે, બરાબર છે. તો મિત્રો જો સીતાફળ દેખાય છે. અને અત્યારે એ જો પાક્યું નથી, નકર હું તમને બતાવત, હજી કાચું છે. અને આપણું વાટિયું ખડ છે જો એની બાજુમાં મકાઈ છે. એ મકાઈ આપણે ઘેરને દિવસે નાખવાની હતી પણ મોટી થઈ નથી અને હજી એમાં હમરાય ત્યારે નહોતા નીકળ્યા. અને હવે જો હમરા નીકળતા આવે છે એટલે હવે 4-5 દિવસની મલપા વાઢીને આપણે ગાયોને નીણ નાખવાની છે. ઘેર નદી નથી નાખી, ટૂંકમાં નાખી હતી પણ થોડીક નાખી હતી, પણ જાજી નથી નાખી. એટલે મકાઈ તૈયાર નથી થઈ એટલે નહોતી નાખી, બરાબર છે મિત્રો. અને આપણે જો જામફળી એ ભૂગી ગયા છીએ. અને જામફળમાં જો પાણી પાયું ને તો જો જામફળ આવવા માંડ્યા. જો નકર પહેલાં વરસાદ ગયો ને તેદુનું કોઈ પાણી જ નહોતું પાયું. અને જો દેખાય છે મિત્રો. જો જામફળ જો અહીંયા હે 3-4, આમાં હે 3-4. અને જો ફૂલડા હોતન આવે. જો તમને ફૂલની હોતન સંખ્યા બતાવું. જો મિત્રો આ ફૂલ એના જો દેખાય છે મિત્રો. જો આમાં જો જામફળ જો નકરા બધા જામફળ આવી ગયા છે. એટલે જે પાકવામાં થોડીક વાર લાગી જાય, 2 મહિના તો હોય જ જાય. અને આ બાજુ જો અહીંયા ચીકુડી છે, અહીંયા આપણે અત્યારે જતા નથી. જો અહીંયા, બરાબર છે. અને અહીંયા જો આ દોરી બાંધી છે ટૂંકમાં
એટલે એમાં ઝટકા શોટ ચાલુ હોય કે બંધ હોય એ આપણે ખબર ન લે. ત્યાં ટૂંકમાં આ બાજુ ઝાડવા છે એટલે એ બાજુ અત્યારે હું કાંઈ જાતો નથી, બરાબર છે. અહીંયા અમારું ખેતર પૂરું થઈ જાય, અહીંથી અમારા કાકાનું આવી જાય અને અહીંથી આપણું શું હારવું છે આ બાજુ ઠેઠ જો ઓલા લીમડાની આછા આછા દેખાય ત્યાં. અને પછી આ બાજુ તમને બતાવું. અહીંથી જો આપણું આ ઠેઠ ગામને અડીને જો અમારવા ઝાડવા દેખાય ત્યાં સુધી જો આ બાજુ જો ઘઉં પડી ગયા છે કાલની તારીખમાં. જો પવનને બહુ વધારે હતો એટલે પછાડે પાણી ભરાઈ ગયું હોય. તો મિત્રો મેં ચણા બતાવ્યા અને ઘઉં બતાવ્યા અને આપણે ઉપલા હોત ને ઘઉં બતાવ્યા. તો હવે શાકભાજીમાં આપણે ચક્કર મારીએ મિત્રો. તો ચણા અને ઘઉં ને બધું મેં તમને બતાવ્યું તલીને. હવે આપણે બકાલા કોઈ જાય છે, ટૂંકમાં શાકભાજી બાજુ જાય છે, બરાબર છે. અને આમાં જો આ વસ્તુ કઈ છે કોમેન્ટ કરી દેજો. તમને ખબર છે ખેડૂત છે ને ખબર છે, સિટીના માણસોને નહીં ખબર હોય. જેમાં ફૂલની સંખ્યા આવી ગઈ છે અને આ બધાની ફેવરિટ વસ્તુ છે. જો આની ટૂંકમાં લાલ પેસી આવે ત્યાં સુધી તમને હું કહી દઉં છું. કોમેન્ટ મારી દેજો આ કઈ વસ્તુ છે. જો તમને આંખેથી ઝાડવું બતાવું, આ ઝાડવું છે મિત્રો. અને આમાં જો ફૂલ વતન આવી ગયા છે, આની પેસી આવે ને લાલ આખી પેસી આવે, આ એ વસ્તુ છે. હવે કોમેન્ટ કરી દેજો મિત્રો તમે. અને આ જો બીજોરા, આ બીજોરા જો એમાં એમાં પાકી ગયા અને પાકીને એમાં જો બગડી ગયા, કોઈ લેવા આવતું નથી પતરીવાળા. તો વસારે 4-5 જણા આવ્યા હતા પણ અત્યારે કોઈ લેવા નથી આવતું એટલે એમાં જો બગડી ગયા, બરાબર. અને 2-3 વાર અમે શરબતે કર્યું, શરબત ફર્સ્ટ ક્લાસ થયું હતું. શરબત આપણે કેટલું કરવું હવે, રોજ તો કંઈ નથી કરાતું. અને આમાં બીજોરા જ દુનિયાના ફેરા ખૂટે એમ જ નથી જોની. આ જો મારી વાડી દેખાય તમને, જો તાજું તેલ જેવું પાણી ભર્યું છે. જો આ ઊંડી 50 ફૂટ છે, જાજી કંઈ છે નહીં મિત્રો. અને 20 ફૂટ પાણી ભર્યું છે. કેટલું અત્યારે 20 ફૂટ. હવે ડેમે ખાલું થવા માંડ્યું છે મિત્રો હવે, એટલે પાણી તો ખૂટવા જ માંડે. હવે ડેમ ખાલું ન થાય ને તો પાણી ન ખૂટે, કારણ કે ડેમનું તર છે, ડેમનું તર રહ્યું ને મારી વાડીમાં જ છે મિત્રો, એટલે એ બાજુથી વધારે આવે પાણી. તો વાડીએ જો શાકભાજીમાં આવી ગયો છું, બરાબર છે. અને શાકભાજી ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે બધું. અને જો ઓલી રીંગણી બગડી ગઈ હતી એ થોડીક હવે સારી થતી આવે છે, કારણ કે ગૌમૂત્રને સાથે છાંટી દીધું મિત્રો. અને આ રીંગણી તો જો ફર્સ્ટ ક્લાસ જ છે મિત્રો. અને આ બાજુ વરિયાળી છે મિત્રો. જો વરિયાળીમાં જો વરિયાળી આવી ગઈ છે, અને હવે આવવાની એટલી આવી ગઈ છે. અને હવે બાકી એમાં નહીં આવે પૂરું. એટલે બાજુ ટમેટા, લસણ એ બાજુ આપણે કાંઈ જાતા નથી. આપણે ફુલાવર સુધી જઈ આવીએ, કારણ કે ફુલાવરમાં આપણે નથી ગયા હમણાં 4-5 દીથી આટો મારવા. અને હમણાં 2 દી તો લગ્નમાં હતો હું, એ તો તમને ખબર છે મિત્રો. 2 દી ત્યાં મિત્રો હમણાં હું લગ્નમાં હતો, એ તો તમને ખબર છે. તો હાલો હું તમને જો આ વટાણા આવી ગયા એ બતાવું. તો જો મિત્રો આ વટાણા જો વ્હાઈટ વટાણા છે, ટૂંકમાં ધોરા વટાણા, બરાબર છે. આ બાજુ ગાજર, ઓલો બાજુ લસણ. આપણે કોબીમાં અને ફુલાવરમાં હેલા થાય છે મિત્રો. અને કોબી અને ફુલાવર જો મિત્રો આવી ગયા છે. જો હવે ટૂંક સમયની માલપા ફુલાવર અને કોબી ટૂંકમાં આવી જાય એમાં, બરાબર છે. જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે અને બહુ જ મોટા થઈ ગયા. જો અત્યારે મેં કે એમ થાય છે કે 4 આયરું કર્યું હોત ને તો થાત, 5 આયરું કરીએ. જો 1, 2, 3, 4 ને 5 આયરું કરીએ. પણ મિત્રો હવે 5 આયરું નહીં કરવાની, 3 થી 4 જ આયરું કરવાની. અને આ જો આમાં તો જો કોબીનો જો નાનો એવો દડો થઈ ગયો જો, એટલે કોબી તો હમણાં જ થઈ જાય. ફુલાવરમાં થોડીક વાર લાગશે મિત્રો. કોબી તો જો હમણાં થઈ જ જાય. અને આ બાજુ જો વટાણા પાછા વાવી દીધા છે. ટૂંકમાં આ વટાણા વાવવાની ઉનાળે તૈયાર થઈ જાય. અને આ વટાણા દેખાય છે ને મોટા મોટા મિત્રો, એ રદ થઈ જાય કારણ કે. અને આ જો આ રદ નહીં થાય, આ વટાણા વાવ્યા એટલે ટૂંકમાં આ ઉનાળા સુધી હાલશે. અને ઓલા આપણે વહેલા વાવી દીધા દિવાળી ઉપર, એટલે એ રદ થઈ જાય. ટૂંકમાં એ પૂરા થઈ જાય એમ. એમાં જો વટાણા આવી ગયા છે, જો એમાંય નકરી સિંગું જો દેખાય મિત્રો તમને. જો એમાંય નકરા લુરખા થઈ ગયા છે. આપણે એમાંય ચક્કર માર લઈએ મિત્રો. જો મિત્રો આ વ્હાઈટ વટાણા જો દેખાય તમને, વ્હાઈટ વટાણા જો એક જ ડાયર છે. જો
મેં તો વ્હાઈટ વટાણા પાસ કર્યા જો, એમાં સિંગુય જાજી આવે અને પહેલી વાર વાવ્યા છે બરાબર છે. હવે કેવા થાય એ આપણે ખ્યાલ નહીં. આ પહેલી જ વાર વાવ્યા છે. બોલો તો હું વર્ષ વાવું છું, 2-3 વર્ષથી વાવું છું, પણ આ વ્હાઈટ વટાણા ઓણ જ વાવ્યા છે પહેલી વાર. એટલે આજકાલ જોવાય જાય તો એ સારા થાય તો આપણે એ જ વાવવા છે. તો બધી શાકભાજીમાં આપણે રખડી લીધું છે મિત્રો. તો હવે આપણે કામ ધંધે જવાનું છે, તો કામ ધંધે ભાગીએ મિત્રો.